उन्हें उनके किए की सजा अवश्य मिले। નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. દેશ માંગે છે બદલો, કારણ કે 44 જવાનો ભારતે ગુમાવ્યા છે. 44 સીઆરપીએફના જવાનો શહીદ થયા છે અને તેના કારણે આખો દેશ આક્રોશમાં છે. તમામ લોકો ગુહાર લગાવી રહ્યા છે કે આ હુમલાનો બદલો લેવામાં આવે. અને ત્યારબાદ આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકો પણ મળી, ત્યારબાદ અરુણ જેટલીએ પણ નિવેદન આપ્યું કે પાકિસ્તાનને કૂટનીતિક રીતે અલગ થલગ પાડવા માટે પૂરેપૂરા પ્રયાસો હવે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે જ મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો આ પાકિસ્તાનને આપવામાં આવ્યો છે તે દરજ્જો પણ પાછો ખેંચી લેવાયો છે. તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ખૂબ મોટી હિંમત કરી છે આતંકીઓએ, તેનો બદલો તેમને ચૂકવવો પડશે. તો આજ બાબતે ચર્ચા કરીશું. અમારી સાથે રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરા છે, તે સિવાય આર્થિક નિષ્ણાત હિતેનભાઈ વસંત અમારી સાથે છે, તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. સર, સવાલ તે જ છે કે 44 જવાનો ભારતે ગુમાવ્યા છે, જેમના પાર્થિવ દેહ થોડીવારમાં દિલ્હી પહોંચશે, ત્યારબાદ ત્યાંથી તેમના નિવાસ સ્થાને તેમના પરિવારજનો સુધી પાર્થિવ દેહ પહોંચશે. ત્યારે આ હુમલા બાદ આજે મહત્વપૂર્ણ બેઠકો મળી, તમામ સેનાના અધ્યક્ષો સાથે બેઠક કરવામાં આવી અને સીધી રીતે સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનો બદલો લેવામાં આવશે. આ જ સવાલ ગઈકાલે પણ હતો કે આખરે શું રૂપ હોઈ શકે બદલાનો? યશ, આ વસ્તુ અત્યારે પ્રિડિક્ટ કરવી એટલે ઇટ્સ બેઝિકલી ગેસવર્ક કરવાને સમાન છે. કારણ કે આ જે CCSની જે મિટિંગ સવારે થઈ એ હાઈએસ્ટ સિક્યોરિટી ડિસિઝન મેકિંગ બોડી ઓફ ધ કન્ટ્રી છે કે જેની અંદર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર એને ચેર કરતા હોય છે અને ભારત દેશના કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટીના બીજા સભ્યોમાં રક્ષામંત્રી, હોમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર એની સાથે આ ડિસિઝન લેતા હોય છે. અને એને ઇનપુટ આપવા માટે 3 સર્વિસીસના ચીફ્સ, ડિફેન્સ સેક્રેટરી, હોમ સેક્રેટરી અને ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઝ જેવી કે IB અને RAWના હેડ પણ ત્યાં અવેલેબલ હોય છે. માટે આજે જો મીડિયાના રિપોર્ટ પરથી જો આપણે એને જાણીએ. જી જરૂરથી ઉત્પલભાઈ, આપને એક જ મિનિટ રોકવા માંગીશું. તો આતંકવાદ સામે ભારતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ સૌ પ્રથમ કાર્ય હોય છે જે કોઈ પણ દેશની સરકાર કરતી હોય છે જ્યારે તેમના દેશમાં કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો થાય, અને તેને જ અનુસરતા ભારત સરકારે સૌ પ્રથમ પાકિસ્તાન ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાની ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે આ આતંકી હુમલાનો. શક્યતા છે કે ભારત સરકાર ડોઝિયર પણ પાકિસ્તાનને પાઠવે કે જેમાં પુરાવાઓ હોય કે આ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનો જ હાથ છે, પાકિસ્તાનની ધરતી પર જ આ હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે સૌ પ્રથમ પગલું કેન્દ્ર સરકારે લીધું છે અને સોહેલ મહેમૂદ કે જેઓ પાકિસ્તાન ઉચ્ચાયુક્ત છે તેમને હવે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આજે સવારે પાકિસ્તાન ઉચ્ચાયુક્ત સાથે વાત કરવાનો પણ મીડિયા દ્વારા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓ ફરાટા સાથે તેમની કાર ભગાવીને ચાલ્યા ગયા હતા. સવાલ તે છે કે કયા મોઢે તેઓ જવાબ આપે પણ ખરા, કારણ કે હવે પાકિસ્તાન થરથરી રહ્યું હશે કે ભારત જવાબ આપશે તો શું થશે, કેવો જવાબ ભારત આપશે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી. હિતેન, પાકિસ્તાન ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યું છે, અત્યારની અપડેટ આપશો. બિલકુલ, વાત કરીશું તો ફોરેન સેક્રેટરી તરફથી પાકિસ્તાન હાઈ કમિશનરને સમન પાઠવવામાં આવ્યું છે અને તેમના પાસેથી જવાબ સમગ્ર મામલે માંગવામાં આવ્યો છે. જે હિસાબે પુલવામા ટેરરિસ્ટ અટેકમાં પાકિસ્તાનનું જે કનેક્શન સામે આવ્યું અને ત્યારબાદ સવારે PM આવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે હિસાબે CCSની બેઠક મળી હતી, ત્યારબાદ આ વિદેશ મંત્રાલય તરફથી એક પહેલ કરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ વિદેશ મંત્રાલય પાકિસ્તાન હાઈ કમિશનરને સમગ્ર મામલે જવાબ પાઠવવા માટે સમન મોકલ્યું છે. પણ હવે જોવા જેવું એ રહેશે કે શું પાકિસ્તાન પુલવામા અટેકને લઈને શું પોતાની કબૂલિયાત કરે છે કે પછી પાકિસ્તાન જૂની જ હરકત કરશે, ફરી એકવાર તે જ જૂના નિવેદનો કે પાકિસ્તાનનો આમાં કોઈ હાથ નથી, પાકિસ્તાન ભારત સરકારની મદદ કરશે. આ તો પાકિસ્તાન હાઈ કમિશનરનો જે પણ જવાબ હશે તે મુજબ સાફ થઈ જશે. પણ ક્યાંક ને ક્યાંક સરકાર સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ ગંભીર અને એક્ટિવ નજર આવી રહી છે. કંઈક મોટો પગલો જરૂર બનશે કેન્દ્ર સરકાર.
જી જરૂરથી હિતેન, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો પાકિસ્તાન ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવવામાં આવ્યું છે, ત્યારબાદ જોવું રહેશે કે પાકિસ્તાન ઉચ્ચાયુક્તનો શું રૂખ રહે છે, કેવા પ્રકારનો જવાબ ભારતને પાકિસ્તાન ઉચ્ચાયુક્ત તરફથી મળે છે. પણ ભારતે તો મન બનાવી જ લીધું છે, જે પણ જવાબ પાકિસ્તાન ઉચ્ચાયુક્ત આપે, પરંતુ ભારતે મન બનાવી લીધું છે કે જે હુમલો કરવામાં આવ્યો તે ખૂબ મોટો હુમલો છે, ખૂબ મોટી હિંમત કરવામાં આવી છે, જેનો બદલો લેવામાં આવશે. અને જે 44 જવાનોએ પોતાના જાન ગુમાવ્યા છે તેમની શહીદી એળે નહીં જાય. હવે ચર્ચાને આગળ વધારીશું. આજે જે CCSની મીટિંગ થઈ તેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે મોસ્ટ ફેવર્ડ નેશનનો જે દરજ્જો પાકિસ્તાનને આપવામાં આવ્યો છે તે હટાવી લેવામાં આવ્યો છે. સાથે જ કૂટનીતિક રીતે પાકિસ્તાનને અલગ થલગ આખી દુનિયામાં કરવા માટે રણનીતિ વિદેશ મંત્રાલય બનાવી રહ્યું છે. ત્યારે હિતેનભાઈ, આપની પાસે આવવા માંગુ છું અને સવાલ તે છે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો જે પાકિસ્તાન પાસે હતો તે હટાવી લેવામાં આવ્યો છે. તેનાથી શું ફરક પડી શકે અને તેનાથી પાકિસ્તાનને આર્થિક રીતે કેટલું નુકસાન પહોંચી શકે? જે હુમલો થયો છે તે ભારતીયો માટે નહીં પણ દુનિયાભરમાં રહેતા ભારતીયો માટે એક આંચકા સમય છે. બધા જ આ બાબતને વખોડે છે તથા દુનિયાના તમામ દેશોના લોકો આને વખોડે છે. અને એના માટે જે આ MFAની જે વાત કરી, સાચું કહું તો આ એક પગલું સારું પગલું છે, પણ એનાથી જે નુકસાન થવું જોઈએ એટલું બધું કોઈ ધંધો નથી. જે ટ્રેડ બે દેશની વચ્ચે જે છે 1.9 બિલિયન એટલે 0.10% જે છે, જે ઇમ્પોર્ટ ભારત કરે છે, એનાથી બહુ અસર નહીં થાય. પણ હા, એક પગલું એની સામે જે ઘણી બધી કસરતો આપણે કરવાની છે, કે જે ઘણા બધા પગલાં લેવા છે, જેવી રીતે હમણાં ઉચ્ચાયુક્તને બોલાવ્યા એ રીતે જે આ કર્યું, એટલે બધી જ બાજુથી પાકિસ્તાનને ઘેરવું પડે અને ઘેરવીને એ લોકોને સમજાવવું પડે. અને એ લોકોને હવે સમજાવવાનો સમય પણ નથી રહ્યો, હવે એને મારવું પડે. અને એ મારવા માટે જે કામ કરવું પડે તેમાંનો આ એક છે જે બહુ સરસ છે. જી જરૂરથી હિતેનભાઈ, આપને રોકવા માંગીશું. હાલ સીધા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે શ્રીનગરથી. ગૃહમંત્રી રાજનાથ સિંહ પહોંચી ચૂક્યા છે શ્રીનગર. આજે સવારે CCSની મીટિંગમાં તેમણે હાજરી આપ્યા બાદ થોડા સમય બાદ તેઓ દિલ્હીથી સીધા જ નીકળ્યા હતા શ્રીનગર પહોંચવા માટે. અને ગૃહમંત્રી રાજનાથ સિંહ હાલમાં શ્રીનગર પહોંચી ચૂક્યા છે. તેઓ અહીંયા CRPFના DG સાથે મુલાકાત પણ કરશે. કેવી રીતે આ હુમલો પ્લાન કરવામાં આવ્યો, કેટલા સમયથી પ્લાનિંગ ચાલતું હતું, તે તમામ બાબતોની જાણકારી પણ તેઓ મેળવશે. અને ત્યારબાદ તેઓ આવતીકાલે દિલ્હી પરત ફરશે. અને અરુણ જેટલીએ જે રીતે જણાવ્યું હતું તે મુજબ એકવાર રાજનાથ સિંહ શ્રીનગરથી દિલ્હી પરત આવી જાય ત્યારબાદ ઓલ પાર્ટી મીટિંગ રાખવામાં આવી શકે છે. તમામ રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી શકે છે અને તેમાં કેન્દ્ર સરકાર શું પગલાં ઉઠાવવા માંગે છે તેનાથી તમામ પાર્ટીને અવગત કરવામાં આવી શકે છે. તો હવે ચર્ચાને આગળ વધારીશું. જી તેનભાઈ, આપ આપની વાત કન્ટિન્યુ કરી શકો છો. એટલે અત્યારના જે બે દેશ વચ્ચેનો આ જે કરાર છે તે ઘણા બધા દેશો સાથે છે. એટલે કદાચ જો આપણને માલ ના આપી શકે તો કદાચ બીજાને આપે, અને આપણે જે નથી આપતા, આપણે એને જે આપીએ છીએ તે આપણે પણ બીજાને આપી શકીએ. એટલે આની અસર હા એક પગલાં તરીકે છે, પણ જેનાથી એ રાષ્ટ્રની ઇકોનોમીને કોઈ ફરક પડશે એવું હું માનતો નથી. અને ઘણા બધા હજી તો પગલાં આવશે કે જે હકીકતે સમર્થ પગલાં કહેવાય. જ્યારે આપણા માનનીય નરેન્દ્રભાઈ છે, તો નરેન્દ્રભાઈ આ બાબતે તો મને લાગે છે કે પૂરું કરી નાખશે. આમાં કશું બાકી રાખવાની જરૂર નથી અને હવે આને તો છેડો પાડવો જ રહ્યો એવું માનું છું. જી જરૂરથી. તો ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે નિર્ણય CCSની બેઠકમાં લેવામાં આવ્યો, મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવો, પાકિસ્તાનને કૂટનીતિક રીતે આખી દુનિયામાંથી અલગ થલગ કરી દેવું, આ પ્રકારના પ્રયાસ તો પહેલા પણ કરવામાં આવતા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક ભારત સફળ પણ રહ્યું છે. અમેરિકાએ પણ પાકિસ્તાનને આર્થિક મદદ કરવાની નકારી દીધું છે. ત્યારે હવેનો સ્ટેજ શું હોઈ શકે પાકિસ્તાનને આખી દુનિયામાં અલગ થલગ પાડી દેવા માટેનો? ડિપ્લોમેટિકલી આજે જેમ CCSની મિટિંગમાં નિર્ણય લેવાયો એ પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને ડાયરેક્શન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાનને વર્લ્ડ પાવર્સની અંદર આઇસોલેટ કરવું અને એને નેકેટ કરવું. અને એની જે આ બધી ગતિવિધિઓને આતંકવાદને સપોર્ટ આપવાની એક્ટિવિટી પ્રોએક્ટિવલી એ જે કરી રહ્યું છે એનાથી દુનિયાના વર્લ્ડ પાવર્સને ફર્ધર અવગત કરાવવા. એવું નથી કે દુનિયાના વર્લ્ડ પાવર્સને આ બધી ખબર નથી, દુનિયાના દેશોને ખબર નથી, પણ આ વસ્તુની અંદર હવે પ્રોએક્ટિવલી અને એગ્રેસિવલી
ભારતની સાથે રહેવા માટે અને ભારતને સપોર્ટ કરી, ભારતની નીતિઓને સપોર્ટ કરી અને કાલે ઉઠીને જો જરૂર પડે અને જો મિલિટરી ઓપ્શન જે પ્રમાણેને જ્યારે પણ શરૂ થશે ત્યારે એ વખતે આ વર્લ્ડ પાવર્સ અને બીજા દુનિયાના દેશોના સપોર્ટની જરૂર પડશે. કાલે ઉઠીને એની અગેન્સ્ટમાં જો ચાઇના પણ જો જાય અને ચાઇના વીટો પાવર એ પ્રમાણે વાપરે તો એ વખતે પણ એમાંથી આગળ રસ્તો કાઢી અને મિલિટરી ઓપ્શન્સને એક્ટિવ કરવા પડશે. અને માટે બીજા દેશોનો સપોર્ટ, યુનાઇટેડ નેશન્સ અને અધરવાઇઝ ઓલ્સો જ્યારે મિલિટરી ઓપ્શન પ્રોગ્રેસમાં હોય ત્યારે ભારત સાથે રહે બહુ જરૂરી બને છે. અને માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એ એકદમ પિવોટલ મિનિસ્ટ્રી ગણાય અને એને જે એક્ટિવિટીઝ લેવી પડે એને અત્યારે કાર્યરત કરવા માટે ડાયરેક્શન આપવામાં આવી છે. અને એના જ પાર્ટ રૂપે આજે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને જે બોલાવીને ડિમાર્ચ કે જે સમન્સ આપવામાં આવ્યા છે એની પાછળ એનું કારણ એ છે કે આપણે અત્યાર સુધી ઇન્ટેલિજન્સ એજન્સી એવું કહ્યું છે કે જૈશ એ મોહમ્મદનો આની અંદર હાથ છે, પણ જૈશ એ મોહમ્મદ ઓપરેટ્સ ફ્રોમ એક્ટિવ સપોર્ટ ઓફ પાકિસ્તાન. અને પાકિસ્તાન કાલે ઉઠીને કહે કે ના અમે એને કોઈ સપોર્ટ આપ્યો જ નથી, પાકિસ્તાન આર્મી કે પાકિસ્તાન પોલિટિકલ લીડર્સનો આની અંદર કોઈ સપોર્ટ નથી અને જૈશ એ મોહમ્મદે આવું કર્યું જ નથી. માટે આપણે પહેલા એને સમન્સ આપી અને પાકિસ્તાનને એને સ્ટ્રાઇક ઉપર મૂકવું પડશે ને એની પાસેથી એને જવાબ માંગવો પડશે. ફરીથી આપણે ડોઝિયર આપીશું, ફરીથી એમને સમન્સ આપ્યા, ફરીથી એમને ડિમાર્ચ આપ્યો અને હવે પાકિસ્તાન ઓફિશિયલી એને રિસ્પોન્ડ કરશે. વી ઓલ્સો નો અને આપણને ખબર છે કે કેવી રીતે પાકિસ્તાન આને રિસ્પોન્સ કરશે અને જે રિસ્પોન્સ આપણને આપશે એ નેગેટિવ જ હશે કે આમાં અમારો કોઈ હાથ નથી. પણ જે પ્રોસિજરલ જે રિક્વાયરમેન્ટ હોય એ તો આપણે એને ઓનર કરવી જ પડે અને એ કર્યા પછી જ જે મિલિટરી ઓપ્શન્સનો CCS જે ડિસાઇડ કર્યા છે. કારણ કે આજે સવારે 3 સર્વિસીસ ચીફ એમણે બધા ઓપ્શન્સ DGMOની હાજરીમાં એનો CCSને પ્રેઝન્ટ કર્યા છે અને બંને ઇન્ટેલિજન્સ એજન્સીના હેડે ઇન્ટેલિજન્સ બ્રીફિંગ આપ્યું છે. નાવ ઇટ ઇઝ અપ ટુ ધ CCS કે કયા ઓપ્શન્સ આમાંથી ચૂઝ કરવા અને એ ચૂઝ કર્યા પછી કઈ જાતની ડાયરેક્શન ત્રણેય સર્વિસીસ ચીફને આગળ વધવા માટે આપી અને કયા એક્ટિવ મિલિટરી ઓપ્શન એમાંથી અખત્યાર કરવા. વી હેવ ટુ વેટ એન્ડ વોચ અને વી હેવ ટુ સી કે આમાંથી કયા ઓપ્શન્સ પીક એન્ડ ચૂઝ થાય છે અને પોલિટિકલ લીડરશિપ, મિલિટરી લીડરશિપને કઈ રીતે એક્ટિવ કરી અને કઈ જાતના રિસ્પોન્સ અખત્યાર કરવા માટેના હવે ડાયરેક્શન અપાય છે એ વી હેવ ટુ સી આફ્ટર ધીસ. જી જરૂરથી. હિતેનભાઈ, સવાલ તે છે કે જ્યારે ભારતે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લઈ લીધો છે, આર્થિક રીતે પાકિસ્તાનને એકલું પાડવા માટે પૂરેપૂરા પ્રયાસો થઈ રહ્યા છે, અમેરિકા પણ આર્થિક મદદ પાકિસ્તાનને કરતું નથી, પણ ચીન એક મોટા સપોર્ટમાં છે પાકિસ્તાનના, તો ભારતના આ પગલાના કારણે પાકિસ્તાન અને ચીનના સંબંધ વચ્ચે કોઈ ફરક આવી શકે ખરો? શું ચીન પાકિસ્તાનને વધારે સપોર્ટ કરી શકે ખરા અને ભારતના સપોર્ટ પાછા લેવાથી પાકિસ્તાનને કેટલી અસર પડી શકે જ્યાં સુધી એમની પાસે ચીનનો સપોર્ટ છે? જે આપનો સવાલ છે કે ચીન હંમેશા આપણી વિરુદ્ધમાં રહ્યું છે અને જ્યારે પણ પાકિસ્તાન તરફથી કંઈ પણ આપણને હેરાન કરવામાં આવ્યા છે, કશું પણ કરવામાં આવ્યું છે ત્યારે ચીને એમનો સાથ આપ્યો છે. ચીન અત્યારે પણ જોવાનું છે કે એ કઈ બાજુ જાય છે. આ મસૂદ અઝહર જે છે એને જ્યારે પઠાનકોટના હુમલા પછી ત્યાંની સરકારે એને પ્રોટેક્ટિવ કસ્ટડીમાં રાખી અને એની પર કેસ ચલાવ્યો હતો અને એ કેસમાંથી એ છૂટી ગયો. હવે જ્યારે આ વાત છે કે કયું ગ્રુપ જૈશ એ મોહમ્મદે જ્યારે કીધું છે કે આ અમે કરાવેલું છે ત્યારે આ વાત બહુ જ સીધી દેખાવામાં આવે છે કે એમાં પાકિસ્તાનનો હાથ છે અને ચીને આ બાબતે નિર્ણય કરવો પડશે. કારણ કે અમેરિકા મજબૂત છે, અમેરિકા સાથે આપણી સાથે છે. મોટા દેશોમાં રશિયાનો શું રહેશે અને ચાઇનાનો શું રહેશે એ આપણે જોવાનું રહેશે. પણ ચાઇના અત્યાર સુધી ક્યારે પણ ભારતની સાથે નથી રહ્યું. કોઈ પણ ત્રાસવાદીનું કોઈ પણ થયું ત્યારે આપણી હંમેશા આપણી અગેન્સ્ટમાં ગયું છે અને પાકિસ્તાને એક કે બીજી રીતે એને સપોર્ટ કર્યો છે. જી જરૂરથી. ઉત્પલભાઈ, સવાલ તે છે કે અમેરિકા પાકિસ્તાનને તો સાથ નથી જ આપતું, તેનો વિરોધ પણ કરે છે, પણ શું તેનાથી તેવું સમજી શકાય કે અમેરિકા ભારત જે પણ કાર્યવાહી કરવા માંગે કે જે પણ એક્શન્સ લેવા માંગે તેમાં અમેરિકાનો પૂરેપૂરો સપોર્ટ ભારતને મળશે જ કે પછી રશિયા તરફથી પણ પૂરેપૂરો સપોર્ટ ભારતને મળશે જ તેવું આપણે રાખી શકીએ ખરો ભરોસો? ના યશ, આ બાબતની અંદર છે ને હવે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે આમાં ભરોસો શબ્દ એ છે એ જરાય રિલેવન્ટ રહેતો નથી.
ભારત જેવો મહાન દેશ ભરોસા પર ના ચાલે અને એટલા માટે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સને ક્લિયર કટ ડાયરેક્શન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાનને આઇસોલેટ કરવામાં આપણે કેટલા સફળ થઈશું અને કેટલા જ્યારે મિલિટરી ઓપ્શન જો અખત્યાર કરવા હોય તો હવે આંખમાં આંખ નાખીને વર્લ્ડ પાવર્સ અને મહાસત્તાઓ જોડે વાત કરીને આપણે એની પરથી એનો ડિપ્લોમેટિક એસેસમેન્ટ લેવું પડશે કે જ્યારે મિલિટરી ઓપ્શન અખત્યાર કરીએ ત્યારે કોણ આપણો એકચ્યુઅલી હાથ પકડીને ચાલશે અને એની કવાયત અત્યારે હાથ ધરવામાં આવે અને એ દેશના એમ્બેસેડર્સ અને દેશના જે પોલિટિકલ પાવર્સ હોય એમની સાથે બિહાઇન્ડ ધ કર્ટન્સ વાત થઈ અને એમનું એ જે લેવલ ઓફ સપોર્ટ છે એસર્ટેન કરવામાં આવે કારણ કે કાલે આપણે મિલિટરી ઓપ્શન્સ અખત્યાર કરીએ અને ધારો કે વોર સેમી વોર કે સર્જિકલ સ્ટ્રાઇક કે મેજર સર્જિકલ સ્ટ્રાઇક મે બી ઓન એ વન ટાઈમ બેઝિસ પ્રોલોંગ બેઝિસ જે પણ ડિસિઝન લેવાશે અને જે ઓપરેશન્સ પ્લાન્સ એક્ઝિક્યુટ કરવામાં આવશે ત્યારે વિલીનીલી આ વસ્તુ યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં જશે અને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં આપણી પાસે વીટો પાવર નથી અને માટે કાલે હાઇપોથેટિકલી આઈ એમ સેઇંગ કે કાલે આપણે મિલિટરી ઓપ્શન અખત્યાર કરી પાકિસ્તાનને તોડી પાડવાની વાત કરીએ છીએ પણ અલ્ટિમેટલી ચાઇના જ્યારે એની અગેન્સ્ટમાં જઈને વીટો એક્ઝિક્યુટ કરે ત્યારે સિક્યોરિટી કાઉન્સિલનું જે કંઈ ડિસિઝન આવે એની સામે બીજા વર્લ્ડ પાવર્સે આપણો સપોર્ટ લઈ અને કાઉન્ટર વીટો વાપરવો પડશે અને એ કાઉન્ટર વીટો જો ના વપરાય તો યુએન સિક્યોરિટી કાઉન્સિલનું ડાયરેક્ટિવ ઇઝ બાઇન્ડિંગ ઓન ઇન્ડિયા કારણ કે આફ્ટર ઓલ વી આર નોટ એ રોગ નેશન કે કાલે ઉઠીને આપણે એવું કહીએ કે નામે અમે સિક્યોરિટી કાઉન્સિલને નહીં માનીએ અને આપણે વોર ચાલુ રાખીશું માટે વી નીડ સપોર્ટ ઓફ ધ વર્લ્ડ પાવર્સ એટલે અત્યારે કેન્દ્ર સરકારે જે તમામ દેશો સાથે કૂટનૈતિક સંબંધો બનાવ્યા છે તેને અત્યારે ઉપયોગ કરવાનો સમય છે તેમ આપ કહી શકાય સમય થઈ રહ્યો છે અત્યારે અને એઝ એ પાર્ટ ઓફ ધેટ પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને બોલાવીને સમન્સ આપવામાં આવ્યા છે અને એમની પાસેથી પોઝિટિવલી પોઈન્ટ બ્લેન્ક જવાબ માંગવામાં આવ્યા છે એ જવાબ જે આપશે એ નેગેટિવમાં જ રહેશે હવે ભારત એને એગ્રી નહીં થાય અને એ પછી મિલિટરી ઓપ્શન અખત્યાર કરે ત્યારે અમુક સમય સુધી ભારતને કેટલો સમય મળે છે અને સિક્યોરિટી કાઉન્સિલની અંદર આ બધો પ્રશ્ન ઉઠે એ પહેલા કેટલા વખતની અંદર કેટલો એગ્રેસિવલી અને કેવી રીતે આપણે મિલિટરીને પ્રોએક્ટિવલી આની અંદર આગળ કરીએ કે બિફોર ચાઇના એની સપોર્ટ લે અને વીટો વાપરે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જી જરૂરથી પણ ઉત્પલભાઈ અહીંયા સવાલ તો તે પણ ઊભો એક સાથે થઈ રહ્યો છે કે જ્યારે ભારત કોઈ પણ પ્રકારનું ભારતની હાલની કેન્દ્રની સરકાર કોઈ પણ પ્રકારના પગલાં લેવાનું નક્કી કરશે અને ત્યારબાદ આવતીકાલ જે રાજનાથસિંહ દિલ્હી જશે અને ઓલ પાર્ટી મીટ થશે ત્યારે શું ભારત સરકારનું શું રોલ રહેતો હોય છે શું તેઓ માત્ર તમામ પક્ષોને કહી દેતા હોય છે કે અમે આવું વિચારીએ છીએ એમાં આપ સાથે છો કે નહીં કે પછી તેમની સાથે ડિસ્કસ કરવામાં આવતી હોય છે કે આપણે શું કરવું જોઈએ બંને આમાં એવું નથી હોતું કે પોલિટિકલી આ જાતનો જ્યારે ગ્રેવ સિચ્યુએશન ઊભી થાય અને ગવર્મેન્ટ હેઝ ટુ ટેક મિલિટરી ઓપ્શન્સ અને મિલિટરી ઓપ્શન્સના ઇમ્પ્લિકેશન્સ અને રેમિફિકેશન્સ જ્યારે ડિસ્કસ થતા હોય ત્યારે ગવર્મેન્ટે ઇન્ટરનલ સ્ટ્રેટેજિક એપ્રિસિએશન ચોક્કસ કર્યું હશે કારણ કે આની અંદર એવી સિચ્યુએશન નથી કે દેર આર ઓનલી બે કન્ટ્રીના કન્વેન્શનલ પાવર્સ or a conventional military power will strike with each other. Both countries are nuclear armed. And as you know, અને આપણા વ્યુઅરને પણ જણાવવું પડે કે ન્યુક્લિયર થ્રેશોલ્ડ ઇઝ a very very thin line between conventional and nuclear power. અને પાકિસ્તાન as of today એને એવું કહ્યું નથી કે we will not carry out nuclear strike. They've said we can strike first. આપણે કહ્યું છે કે we will only carry out strike when somebody else is carrying out strike on us. માટે ન્યુક્લિયર થ્રેશોલ્ડ અને ન્યુક્લિયર રૂબિકોન ક્યારે ક્રોસ થશે nobody knows about it. અને માટે આ કંઈ છોકરાના ખેલ નથી કે મિલિટરી ઓપ્શન અખત્યાર કરવો કેવી રીતે અખત્યાર કરવો કેવી રીતે સ્ટ્રાઇક કરવું અને ટુ એન્શ્યોર ધેટ ન્યુક્લિયર થ્રેશોલ્ડ ઇઝ નોટ કટ અને યુ કેન સ્ટીલ એક્સરસાઇઝ કન્વેન્શનલ પાવર ઓન એ ન્યુક્લિયર નેબર ધીઝ આર વેરી વેરી મેજર ક્વેશ્ચન્સ માટે એક આપણે ખાડિયાને આપણા ગુજરાતની સ્ટ્રીટમાં જઈને લોકોનો મંતવ્ય લેવું એક વસ્તુ છે લોકોના લોહી ઉકળી રહ્યા હોય અને માટે પાકિસ્તાનને પાડી દેવું એ વસ્તુ એક છે અને એકચ્યુઅલી જે લોકો પાવરમાં બેઠા છે અને જ્યારે એમણે પોતાની સહી કરી અને મિલિટરી લીડરશિપને અપ્રુવલ આપવાની છે અને રિસ્પોન્સિબિલિટી લેવાની છે એ ટોટલી અલગ વસ્તુ છે માટે આઈ એમ સ્ટીલ સ્ટીકિંગ માય નેક આઉટ કે કેલિબ્રેટેડ મેજર્ડ રિસ્પોન્સ અને એને ગ્રેજ્યુઅલી એને ઉપર લઈ જવો એ જ મિલિટરી ઓપ્શન અખત્યાર થશે બટ વી હેવ ટુ વેટ એન્ડ વોચ આઈ કેન બી રોંગ બટ in all my in sensibility I am saying that
અત્યારે ખોટી હાઇપ કરી અને મીડિયા ઓલ્સો હેઝ ટુ પ્લે વેરી રિસ્પોન્સિબલ રોલ. આફ્ટર ઓલ ધીઝ આર નોટ ટુ કન્વેન્શનલ પાવર્ડ નેશન, ધીઝ આર fully armed nuclear nations. Yes. અને things can go haywire in a friction of second. અને માટે ગવર્મેન્ટ વિલ હું જ્યાં સુધી માનું છું અને આ મારું પર્સનલ ઓપિનિયન છે, they will only go for a graduated, measured, calibrated military response against Pakistan. તો આપણે તે જોવું રહેશે કે શું નિર્ણય. જસ્ટ એક સેકન્ડ, કારણ કે આ જે લડાઈ છે એ કોઈ નેશન સામે છે એ તો જરૂરી છે, પણ આ લડાઈ વધારે આતંકવાદ સામે, અને આતંકવાદ ઇઝ એન આઈડિયોલોજી. માટે એક સર્જિકલ સ્ટ્રાઇક કે બે સર્જિકલ સ્ટ્રાઇક કરવાથી એમ આપણે માનીએ કે પાકિસ્તાનમાંથી આતંકવાદ ખતમ થઈ જશે તો વી આર આઈ થિંક લિવિંગ ઇન એ ફૂલ્સ પેરેડાઇઝ. એ નહીં થાય. અને એ કર્યા પછી પણ પાકિસ્તાન સુધરશે નહીં સુધરે, પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદ ફરી ઓપરેટ થશે કે નહીં, ધીઝ આર ઓલ ઓપન ક્વેશ્ચન્સ. સો ઇટ્સ નોટ એન ઓપન એન્ડ શટ કેસ. જી જરૂરથી. પણ હિતેનભાઈ, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે પાકિસ્તાનને આર્થિક રીતે શું અસર પડી શકે, પણ બીજી બાજુ તે પણ વિચારવા જેવી છે કે જ્યારે આખા દેશમાં માંગ થઈ રહી છે, લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે હવે પાકિસ્તાન સાથે યુદ્ધ કરો, ભારતની આર્થિક સ્થિતિ શું કહે છે? શું ભારત પણ તેટલું અત્યારે સક્ષમ છે કે તેવા કોઈ મોટા પ્રકારના ઓપરેશન્સ કે પછી વોર ભારત કરી શકે? બે વસ્તુ છે. વોરા સાહેબે જે કીધું, યુ નીડ ટુ હેવ લોટ ઓફ થિંકિંગ, લોટ ઓફ સ્ટ્રેટેજિક પ્લાનિંગ. પણ અત્યારના જે ઇમોશન્સ જે છે, જે બધાના મનમાં થાય કે યુદ્ધ કરો, સાહેબે જેમ કીધું કે એનાથી ઘણા બધા વી ટોક અબાઉટ ન્યુક્લિયર પ્લાન્ટ, એવી રીતે ઇકોનોમિક ફ્રન્ટ. આપણું ઇલેક્શન નક્કી થઈ ગયું છે, 10-15 દિવસમાં જાહેર થશે અને 2 મહિના 2.5 મહિનામાં ચૂંટણી આવશે. હવે એ ચૂંટણી આવે અને બીજું આપણે કોઈ પણ પગલાં લેવા જઈએ તો એની ઇફેક્ટ ચૂંટણી ઉપર પણ પડે, ચૂંટણીના મેનેજમેન્ટ ઉપર પણ પડે અને લોકોના માનસ ઉપર પણ પડે. એટલે આ આખી જે વાત છે, અને ઇકોનોમિકલી જ્યારે વાત કરીએ ત્યારે આપણા દેશની ઇકોનોમી અત્યારના કદાચ એટલી બધી સારી નથી, ઉપર ચડવામાં છે, સારી થવામાં છે, પણ આ લડાઈ થવાથી, યુદ્ધ થવાથી અને ચૂંટણી આવવાથી, બે વસ્તુ સાથે આવવાથી આપણી ઇકોનોમીને પણ એટલું જ નુકસાન થઈ શકે છે. એ વાત 100% સાચી છે. કારણ કે અત્યારના આ ખર્ચા કરવા અને આ પ્રમાણેનું કોઈ પણ કામ કરવા જઈએ તો એની અસરો ઘણી થશે. પણ લોકચાહના, લોકના મનમાં, કારણ કે આપણા લોકોને જે રીતે મારવામાં આવ્યા છે એ આપણે જોવાનું છે કે એને હવે કેવી રીતે આપણે સમજી વિચારીને મેચ્યોરિટી બતાવી અને આપણે એમનો સામનો કરી અને પાકિસ્તાનને કેવી રીતે પકડમાં લઈએ અને આપણે એને સામનો કરી શકીએ. જી જરૂરથી. ઉત્પલભાઈ, સવાલ અહીંયા જે હિતેનભાઈએ ઉઠાવ્યો તે એ પણ છે કે હવે ચૂંટણી પણ આવી રહી છે ભારતમાં, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ખૂબ મોટી ચૂંટણી આવી રહી છે અને તે સમયે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો તેવામાં સરકાર પાસે રસ્તાઓ શું બચે છે? શું ચૂંટણી કોઈ પગલું લેવું હોય તો શું ચૂંટણી પાછા ઠેલાવવાનું પણ એક સરકાર પાસે રસ્તો બચે છે સરકાર પાસે, કે પછી ચૂંટણી પછી સરકાર કોઈ પગલાં લેવાનું વિચારી શકે જે પણ નવી સરકાર આવે? આ ખૂબ જ અત્યારે સેન્સિટિવ ટાઈમ છે ભારત માટે. આપણે આ વાત ગઈકાલે પણ જ્યારે આપણે ચેનલમાં હાજર હતા ત્યારે આ ચૂંટણીની વાત ડિસ્કસ થઈ છે. ઇન્ડિયા ઇઝ અ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડેમોક્રેસી, અને આજે આખી ઇલેક્શન પ્રોસેસ જે આ 90 થી 100 દિવસની અંદર આપણે મેક્સિમમ બાય જૂન આપણે એની અંદર એમાં પડવાનું છે અને ધ નેશન હેઝ ટુ ગો થ્રુ દેટ. માટે વેધર ચૂંટણી પાછી ઠેલી શકાય કે નહીં અને કેટલા સમય માટે ઠેલી શકાય ઇઝ એ કોન્સ્ટિટ્યુશનલ ક્વેશ્ચન, અને આઈ એમ નોટ એ કોન્સ્ટિટ્યુશનલ એક્સપર્ટ, માટે એ જવાબ હું નહીં આપી શકું. પણ આપણે એક વસ્તુ જરૂર છે કે અત્યારના સમયની અંદર આ જે આતંકીઓએ હુમલો કર્યો છે, ઇટ ઇઝ એ વેરી વેલ પ્લાન્ડ, વેલ કન્સીવ્ડ, વેલ એક્ઝિક્યુટેડ અને વેલ ઇમ્પ્લિમેન્ટેડ ટેરરિસ્ટ સ્ટ્રાઇક. અને માટે વી હેવ ટુ બી વેરી કેરફુલ કે અત્યારે લોકચાહના જે અત્યારે યુદ્ધ વોર મોંગરિંગ જેને કહી શકાય, એ જાતનો જે માહોલ ઊભો થઈ રહ્યો છે, એની અંદર મારે એક જ સવાલ પૂછવો છે કે જે જાતના ડિમાન્ડ આપણે આપણા પોલિટિકલ લીડર્સ પાસેથી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ એ આપણે બહુ વધારે પડતું માગી રહ્યા છીએ. દેશની પરિસ્થિતિ આપણને ખબર છે, દેશ અત્યારે આટલું સારું કરી રહ્યો છે, ઇકોનોમી પણ અત્યારે જીડીપી ને બધી વસ્તુને, જીડીપીના આંકડા અત્યારે આપણે છોડી દઈએ કારણ કે ઇટ ઇઝ અ ડિફરન્ટ ડિબેટ ઓલ ટુગેધર, પણ તેમ છતાં અત્યારે વોર જેવી સિચ્યુએશનમાં દાખલ થઈ
અને 10 વર્ષ પાછળ ઠેલાઈ જવું અને પાકિસ્તાન અને JEM ને આવા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના હાથમાં રમવું એ ખરેખર શું એ સારો એનો રસ્તો છે કે મે બી આપણે ઇકોનોમિકલી વી કેન કન્ટિન્યુ અવર ફોરવર્ડ માર્ચ અને દેશ વધારે ને વધારે મજબૂત થતો જાય. પાકિસ્તાન ઇઝ ઓલરેડી ઓન ધ બ્રિંક ઓફ બેન્કરપ્સી. પાકિસ્તાન ઇઝ નોબડી. પાકિસ્તાન આપણી સાથે કોઈ મેચમાં નથી. પાકિસ્તાન એ ચાઇનાના હાથમાં રમાઈ રહેલું છે. એ વખતે આ જ સિચ્યુએશનની અંદર મિલિટરી ઓપ્શન આપણે એક્સરસાઇઝ કરીએ, પાકિસ્તાનને પનિશ કરીએ, લપડાક મારીએ, ટેરર ટેક્ટિકલ અને ઓપરેશન લેવલ પર એને સ્ટ્રાઇક કરીએ અને આપણી ઇકોનોમિક માર્ચ અને જે આ ડેમોક્રેસી અને જે ઇલેક્શનની માર્ચ ઉપર જે આપણે એમ્બાર્ક થયા છે એમાં કન્ટિન્યુ કરીએ. એમાં શું વાંધો છે? અને માટે મને એવું લાગે છે કે અત્યારની સિચ્યુએશનમાં એની સોવરેન ગવર્મેન્ટ લોકોનો જે આક્રોશ છે એને પણ શાંત પાડશે by carrying out a new, maybe a little more aggressive and enlarge, the surgical strike, or maybe in some sectoral strike. અને સાથે સાથે આ ચૂંટણીની રિક્વાયરમેન્ટ છે અને જે ઇકોનોમિક આપણી જે માર્ચ છે એને પણ ધ્યાનમાં રાખીને આગળ વધશે અને ડિપ્લોમેટિકલી પણ પાકિસ્તાનને આઇસોલેટ કરશે. ટ્રેડ એન્ડ કોમર્સનું જે એક પગલું ઇન્ડિકેટિવ ઓર એ સિલેક્ટિવ પગલું લીધું છે એને પણ આપણે ધ્યાન રાખી અને એનો દેશને કહેશે કે વી હેવ ટેકન એક્શન ઓન ઓલ ફ્રન્ટ્સ અને એની ઉપરથી મિલિટરી સ્ટ્રાઇક ડેફિનેટલી થશે પણ ઇટ વિલ બી પ્લે એટ એ ટાઈમ એન્ડ પ્લેસ ઓફ અવર ઓન ચૂઝિંગ. તો મતલબ ભારત હાલમાં બંને મોરચે પાકિસ્તાનને તોડવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે. આર્થિક મોરચે તોડવાના પ્રયાસની શરૂઆત થઈ ચૂકી છે અને સેનાનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે, કેવી રીતે કરવામાં આવશે તે આવનાર દિવસોમાં સામે આવશે. હિતેનભાઈ આપનો ઉત્તર હજી હું કહીશ કે બે નહીં, ત્રીજું છે જે આપણા પ્રાઇમ મિનિસ્ટરે જે સંબંધો બનાવ્યા છે બીજા દેશો સાથે એમનો પણ ઉપયોગ કરી અને બીજા બધા દેશો પણ એનો વિરોધ કરે અને એનો સામનો કરે. આપણે જે રીતે એ લોકોને ટ્રેડમાંથી બહાર કાઢવાની જે વાત કરી છે એ રીતે WTO માંથી જો એને બહાર કાઢવામાં આવે તો એની જે કમર તોડવાની છે એ ત્યાં તૂટશે અને તેનાથી એને પણ ખ્યાલ આવશે ને બધા દેશે આપણને ટેકો આપ્યો આ બાબતે એની જાણ થશે. જી જરૂરથી. હિતેનભાઈ આપનો, ઉત્પલભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આભાર. તો હવે દેશ બદલો માંગે છે અને કેવી રીતે બદલો આપવામાં આવશે, કેવી રીતે બદલો લેવાશે અને કેવી રીતે પાકિસ્તાનને દંડવામાં આવશે તે આવનાર દિવસોમાં સામે આવશે. અમારા ખાસ રજૂઆત અને એને લગતા તમામ સમાચારો આપ ઝી 24 કલાક પર સતત જોઈ શકશો. હાલ રોકાઈશું એક બ્રેક માટે. उन्हें उनके किए की सजा अवश्य मिले.